जय श्री कृष्ण। राधे राधे। मित्रों 39 श्लोक में जोयुं भगवान कृष्ण अर्जुन ने समझण आपे छे कि भाई तारे श्रद्धावान लभते ज्ञानम तत्परः संयतेन्द्रिय। एक तो तारे श्रद्धावान बनवानुं छे जो तारे ज्ञान प्राप्त करवुं होय ने तो बीजू श्रद्धावान तो तो ज थई शकीश के जो आ बे शरत तारामां हशे तो एक तत्पर हशे અને બીજું તું સંયતેન્દ્રિય હશે અને આ બે જો તું વિશેષણોને પાર કરી જઈશ અને જો તું શ્રદ્ધાવાન થઈ જઈશ તો ભગવાને કીધું તું જ્ઞાન પ્રાપ્ત કરી શકે। અને જ્ઞાન પ્રાપ્ત શું કામ કરવું જોઈએ એટલે ભગવાને કીધું જ્ઞાનમ લબ્ધવા। જો તું જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ તો જ્ઞાન પ્રાપ્ત કરીને પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ। તું પરમ શાંતિને તત્કાળ પ્રાપ્ત કરી લેશે। હવે મિત્રો જ્ઞાન એટલે શું તો કે જ્ઞાન એટલે વિવેક। સાચું શું ખોટું શું સત શું અસત શું નાશી શું અવિનાશી શું આમનું જે તમે ભેદ કરો છો ને એ ભેદ કરવાનું સાધન એનું નામ જ્ઞાન છે। અને હવે ભગવાને આપણે જાણીએ છીએ કે ગીતાકાર પહેલા કોઈ સિદ્ધાંત આપે છે પછી એ સિદ્ધાંતને તમે અનુસરો તો એમના ફાયદા ન અનુસરો તો એમના ગેરફાયદા ને પછી એમના માટેનો આદેશ આપે છે। અને આ એ જ પ્રમાણે જ્ઞાનની ચર્ચા ભગવાન કૃષ્ણ અર્જુનની સામે રજૂ કરે છે। અને 40મા શ્લોકમાં ભગવાન કહે છે અજ્ઞઃશ્ચ અશ્રદ્ધાવાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ ન અયમ લોકઃ અસ્તિ ન પરહ ન સુખમ સંશયાત્મનઃ। હવે જો ત્યાં પૂર્વ શ્લોકમાં શું કીધું શ્રદ્ધાવાન વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે બરોબર। હવે આ શ્લોકની શરૂઆત શું થઈ ત્યાં એમ કીધું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ। શ્રદ્ધાવાન વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત। આ શ્લોક શેનાથી ચાલુ થયું અજ્ઞઃ એટલે અજ્ઞાની। હવે અજ્ઞાની છે એનો અર્થ એવો થયો કે એને જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું તો શું કામ નથી પ્રાપ્ત કર્યું એને શું કામ પ્રાપ્ત નથી કર્યું તો કે ત્યાં શું નિયમ આપ્યો કે શ્રદ્ધાવાન વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે એનો અર્થ એવો કે આને જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું તો આ કેવો છે શ્રદ્ધાવાન નથી। એટલે બીજો જ શબ્દ ભગવાને આપ્યો અશ્રદ્ધાનો અશ્રદ્ધાળુ જેમને શ્રદ્ધા નથી તેવો અજ્ઞાની શ્રદ્ધા રહિત અથવા તો અશ્રદ્ધાળુ। પછી ત્રીજો શબ્દ આપ્યો સંશયાત્મા। સંશયાત્મા જે સંશય કરનારો છે તે વિનશ્યતિ એટલે નાશ પામે છે એ નાશ પામે છે। કોણ નાશ પામે છે એક તો અજ્ઞાની નાશ પામે છે બીજો અશ્રદ્ધા ચ અને સંશયાત્મા જે શંકાળુ છે જે સંશય કરે છે શંકા કરે છે। અને જે શંકા કરતો હોય એ કોઈ દિવસ શું ન કરી શકે શ્રદ્ધા ન કરી શકે। અને જો શ્રદ્ધા ન હોય તો શું પ્રાપ્ત ન થાય તો જ્ઞાન પ્રાપ્ત ન થાય। અને જ્ઞાન પ્રાપ્ત ન થાય તો શું ન મળે તો શાંતિ ન મળે। સમજાય છે એકાબીજા બંને ગૂંથાયેલા શ્લોક છે। અજ્ઞાની અને અશ્રદ્ધાળુ તેમજ સંશયાત્મા નાશ પામે છે। પછી ન અયમ લોકઃ અસ્તિ। અયમ એટલે આ લોકઃ એટલે લોક હિતકારક એવું આપણે શબ્દ લેવો પડશે એમના માટે હિતકારક ન અસ્તિ નથી। જે સંશયાત્મા છે અશ્રદ્ધાળુ છે જે અજ્ઞાની છે એમના માટે આ લોક હિતકારક નથી। પછી બીજું શું નથી ન પરહ પરલોક પણ કૌંસમાં આપણે લખવું પડે હિતકારક એમના માટે હિતકારક ન એટલે નથી। ન સુખમ સંશયાત્મન અને સંશયાત્માને માટે સુખ પણ નથી। આ ત્રણ વસ્તુ પહેલા શ્લોકમાં કીધું કે આ ત્રણ નાશ પામે છે અજ્ઞાની નાશ પામે છે અશ્રદ્ધાળુ નાશ પામે છે અને સંશયાત્મા નાશ પામે છે। સંશય થવાને કારણે એનામાં શ્રદ્ધા ન બેઠી શ્રદ્ધા ન બેસવાને કારણે એનામાં જ્ઞાન ન આવ્યું અને જ્ઞાન ન આવવાને કારણે એને પરમ શાંતિનો અનુભવ ન થયો। હવે અહીં શું કહે છે કે આ ત્રણ નાશ પામે છે અને હવે જે સંશયાત્મા છે એનું મૂળ ભગવાને મૂકી દીધું અજ્ઞાની અશ્રદ્ધાળુ। શું કામ તો કે સંશયાત્મા છે એટલા માટે અશ્રદ્ધા છે એટલે જ્ઞાન ન આવ્યું અને અશ્રદ્ધા એટલા માટે છે કે એ શંકાઓ કરે છે।
અને સંશયાત્મા માણસ માટે, સંશયાત્મા માટે ન અયમ લોક, આ લોક હિતકારક નથી, ન પરહ, પરલોક હિતકારક નથી, ન સુખમ, એમના માટે સુખ પણ નથી, એને સુખ પણ ન મળે. હવે અગ્નહશ્ચ એ જે પહેલી પંક્તિ છે, વિવેક જાગૃત નથી થયો, એટલે કે જેમને જ્ઞાન નથી પ્રાપ્ત થયું. જ્ઞાન એટલે વિવેક, અને જે થયો છે ને તેને મહત્વ નથી આપતો. જેમને સંપૂર્ણ વિવેક જાગૃત નથી થયો, થોડો ઘણો જે વિવેક જાગૃત થયો છે એમને પૂરો મહત્વ નથી આપતો, અને એમને કારણે એ શું કરે છે? સતત સંશય કરે છે, શંકાઓ કરે છે. અને શંકાળુ માણસ છે ને ભગવાન બચાવે એમનાથી. જેમના મગજમાં એક વખત શંકાનો કીડો જેમના હૃદયમાં બેસી ગયો, એ પછી જીવન ન જીવી શકે, એને સુખ ક્યાંય મળે જ નહીં. ભગવાને ચોખવટ કરી, એને ક્યાંય લાભ થાય જ નહીં. ન સુખમ, એમને સુખ પ્રાપ્ત કેવી રીતે થાય? એ ખાવું, પીવું, ઊંઘવું, હરવું, ફરવું બધું જ છોડી દેશે. ઘણા લોકો તો પાગલ બની જાય છે યાર, આવા વ્યસનોના રસ્તે જતા રહે છે શંકાઓને કારણે. અને એને કારણે અહીંયા શું થાય છે? જે શંકા કરવા વાળો છે પરમાત્મામાં, મહાપુરુષોમાં, શાસ્ત્રોમાં, જ્ઞાનમાં, આ બધી જગ્યાએ શંકાઓ કરવાને કારણે એનો પારમાર્થિક માર્ગથી એમનું પતન થાય છે. જે પરમેશ્વરના માર્ગને, પરમેશ્વરને પ્રાપ્ત કરવાના રસ્તા ઉપર જ્યાં જઈ રહ્યો હતો ને, એ રસ્તા ઉપર એમનું અધઃપતન થાય છે. સંશયને કારણે એમની ઉન્નતિ નથી થતી. દરેક જગ્યાએ શંકાઓ, શંકાઓ, શંકાઓ કરવાથી એમની ઉન્નતિ નથી થતી. બીજું, એ સંશય થયો, એ સંશય જો એક તો સંશય થવો, શંકાઓ જવી એ સ્વાભાવિક છે. કેમ કે એક રીતે જોઈએ ને તો શંકા એ જ્ઞાનની જનની છે. તમને શંકા જાગશે, અને જો તમે કોઈને પૂછશો તો તમારું સ્પષ્ટ ચોખ્ખું જ્ઞાન તમને મળશે. પણ એ શંકાઓમાં જ જો તમે આગળ વધશો ને તો તમારું અધઃપતન થશે, તમને ઘેરી લેશે. તમે કોઈ વાંચન કરો છો, કોઈ તમારી સામે બે વસ્તુ આવી તો બેમાંથી એક કઈ પસંદ કરવું, તમે ચાલ્યા જાઓ છો, બે રસ્તા આવ્યા તો શંકા જવાની, આ રસ્તો જતો હશે કે આ રસ્તો જતો હશે. જો તમને સાવ ખબર જ ન હોય તો તમારે પૂછી લેવું જોઈએ, નહીતર પછી કંઈક નિશાન જોવા જોઈએ કે આ રસ્તા ઉપર ક્યાંક એવા નિશાન છે કે ત્યાં બધા લોકો ચાલ્યા છે તો મારે ત્યાં ચાલવું જોઈએ, મહાજનના રસ્તે મારે ચાલવું જોઈએ. આમ વાંચન બધું જે મિત્રો, તો આપણે ઘણું બધું વાંચતા હોઈએ, પુષ્કળ પ્રમાણમાં વાંચન કરીએ છીએ, ત્યારે જેટલું વાંચીએ છીએ એ બધું જ સમજાઈ જતું હોય છે? નથી સમજાતું. હવે બધું નથી સમજાતું, જે સમજાય છે ને, જે નથી સમજાતું ને એના માટે કોઈ પ્રશ્ન નથી. નથી સમજાણું એનો તો કોઈ શંકા જાગવાની જ નથી. પણ જે અડધું સમજાય છે ને એમાં શંકા જાગૃત થશે. એટલે ભગવાન કહે છે જે અજ્ઞાન છે, અધૂરું જ્ઞાન છે, એ અધૂરું જ્ઞાન છે ને એ શંકા પેદા કરે છે, એ સંશય છે, અને તેને આડંબર લાગે છે. પછી જે અધૂરું જ્ઞાન હોય ને, દાખલા તરીકે અત્યારે તમે કોઈને પૂછો, એવા કેટલાય લોકો છે કે નોખા નોખા સંપ્રદાયો વિશે નોખી નોખી બાબતો બોલે છે, અલગ અલગ બાબતો. ફલાણો સંપ્રદાય આવો, ફલાણો સંપ્રદાય આવો, ફલાણો આવો, ફલાણો આવો, આ આવો છે, તેવો છે, ઓલો છે, ફલાણો. પણ એ જેવું બોલવા વાળા છે ને એ સંપ્રદાય વિશે પૂરેપૂરું જાણતા ને, માત્ર કોઈ એકાદ વ્યક્તિને ધ્યાનમાં રાખી, એકાદ ક્રિયાને, એકાદ પ્રસંગને ધ્યાનમાં રાખી સંપૂર્ણ સંપ્રદાયને અથવા તો સંપૂર્ણ સમાજને, સંપૂર્ણ રસ્તાને છે એ ખરાબ ગણે છે. એટલે એમાં શંકાઓ કરે છે, અને પોતે જ્ઞાની છે એવું શું કરે છે? આડંબર કરે છે. અને પોતે પછી શું થઈ જાય છે? ભગવાનને માનતો નથી. આ બધું ખોટું છે, કર્મકાંડ છે, આમ છે, તેમ છે, હું ભગવાનને નથી માનતો, અને નાસ્તિક બની જાય છે. કેવો બની જાય છે? નાસ્તિક. હવે આમાં મૂળ કારણ શું છે? તો કે સંશય, શંકા. શંકાને કારણે શ્રદ્ધા ન આવી, અને શ્રદ્ધા ન આવ્યું એને કારણે જ્ઞાન ન આવ્યું, અને જ્ઞાન ન આવવાને કારણે એ અજ્ઞાની રહ્યો, અને અજ્ઞાની હોવાને કારણે એને શાંતિ ન મળે, એ અશાંત રહેશે. કેમ કે બધી જગ્યાએ શંકા જ કરે છે. બીજું, માણસનું કામ છે સતત શોધ કરવી. આપણે બીજા અધ્યાયમાં કીધું હતું કે માણસ અહીંયા સુખ પ્રાપ્ત કરવા માટે નથી આવ્યો, માણસ અહીંયા આનંદ લેવા માટે આવ્યો છે. કેમ કે સુખ આવવા અને જવા વાળું છે,
અને આવવા અને જવાવાળું છે ને તમને આનંદ ન આપે, ક્યારેક દુઃખ આપે. બીજું, ઇન્દ્રિયોને જે કાંઈ તમને આપી રહ્યો છે એમને સાચું ન માનવું. મને જે અત્યારે આપી, દાખલા તરીકે મારી આંખરૂપી ઇન્દ્રિયોથી હું જે અત્યારે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છું કે આ છે તે છે ફલાણું, પણ એ ખરેખર કાંઈ છે જ નહીં. એ બધું જ નાશવંત છે. જે જોયું તે જશે એવું અખો કે છે. આપણા ગુજરાતી સાહિત્યમાં અખાએ કીધું છે, જે જોયું તે જશે, જે ચડ્યું તે પડશે, જે ઉપર ચડ્યું છે તે પડશે, જોયું તે જશે, જે લીલું તે સુકાશે. યાર, જે લીલું છે તે સુકાશે. એટલે આ મારી આંખો રૂપી ઇન્દ્રિયોથી જે હું કાંઈ પ્રાપ્ત કરી રહ્યો છે એ બધું સત્ય નથી, એ અજ્ઞાન છે. બીજું, સતત આપણે આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. સતત આગળ વધવાનો. તમે કોઈ જગ્યાએ ચાલીને જાઓ છો તો તમે ત્યાં બોર્ડ વાંચો કે ભાઈ હવે મારે જે ગંતવ્ય સ્થાન છે અહીંથી 10 કિલોમીટર છેટું છે, લખાઈને આવે કે દ્વારિકા 10 કિલોમીટર દૂર છે, તો મારે મેં 40-50 કિલોમીટર કે 80 કિલોમીટર કાપ્યા છે એમનું ન વિચારવું જોઈએ. મારે 10 કિલોમીટર કાપવાના બાકી છે એ જો હું વિચારું ને તો હું જેમ બને એમ ઝડપથી ત્યાં મારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જઈશ એમ. અને આપણે સતત એ જ પ્રમાણે સંતોષને બદલે જિજ્ઞાસાથી સતત આગળ વધવાનું. ભગવાન પ્રત્યેની જિજ્ઞાસા સતત વધતી જવી જોઈએ. મહાપુરુષો સાથેના, ગ્રંથો સાથેના, અને એ બધાને કારણે શું થશે, આપણું આ સંશય છે ને દૂર થશે. તમારી સતત જિજ્ઞાસા, તમને જેવી શંકા જાગે ને એટલે જિજ્ઞાસા ઉત્પન્ન થવી જોઈએ, જાણવાની ઈચ્છા ઉત્પન્ન થવી જોઈએ. એ તમે કોઈ મહાપુરુષો પાસે જાઓ, કોઈ ગ્રંથોને ખોલો એટલે તમારી સંશયને દૂર કરી દેશે, તમારા શંકાને દૂર કરી દેશે. ભય અને સંશયને નથી પાંખ, સંશયને નથી પાંખ મકરંદ દવેના એક કાવ્યમાં છે. તમારી સાથે સાથે ઉડીને આવે છે એને ક્યાં પાંખ છે? તમે સાથે બથ ભરીને લઈ જાઓ છો. એટલે મહાપુરુષો પાસે જઈ ગ્રંથોને ખોલી અને બેસો. બીજું, કદાચ એવું ન બને તો ભગવત ભક્તિમાં લીન રહીએ. ભગવાનની કૃપા છે અને તમારા સંશયને દૂર કરી દેશે. શું કામ આવું કરશે? કેમ કે ભગવાને 15મા અધ્યાયમાં એવું કીધું કે મમ એવ અંશ જીવલોકે, આ જીવલોકમાં મારા જ અંશો છે. ભગવાન પોતે જો આપણને પોતાના અંશ માનતા હોય ને તો ભગવાનને આપણા ઉપર દયા આવશે કે મારું બાળક, મારું સંતાન, મારો વહાલ સોયો દીકરો મૂંઝાઈને બેઠો છે. એટલે ભગવાન ખુદ કૃપા કરી અને એ સંશયમાંથી આપણને બહાર કાઢી લેશે. પોતે અને પોતાના ભક્તોના દુઃખ કોઈ દિવસ એ જોઈ જ ન શકે. ભગવાન કૃષ્ણે ગીતાજીમાં જ એક જગ્યાએ વચન આપ્યું છે કે ન મેં ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત કોઈ દિવસ નાશ ન પામે. યાર, અને એટલા માટે અહીં કહે છે કે ન અયમ લોકઃ ન પરઃ ન સુખમ સંશયાત્માનઃ. કાં તો તમને મહાપુરુષોથી સંશય દૂર થશે, કાં ગ્રંથોથી થશે, અને નહીતર પછી સમય જતા ખુદ ભગવાન આવી અને તમારી શંકાઓને દૂર કરી દેશે. મા સબરીએ વર્ષો સુધી શંકાઓ કરી. આજે આવશે, બપોર પછી આવશે, સાંજના આવશે, વહેલી સવારે આવવા જોઈએ. આમ કેટલાય વર્ષો વિતાવ્યા પછી ખુદ પરમાત્મા ચાલીને આવ્યો તારી શંકાને દૂર કરવા માટે. આવશે કે નહીં આવે, આવશે કે ક્યારે આવશે, કેટલા વાગે, કેવા રૂપમાં આવશે, ખુદ પરમાત્મા આવ્યો. હિરણ્યકશિપુને મારે રાત્રે નહીં, દિવસે નહીં, અંદર નહીં, બહાર નહીં, માણસ તરીકે નહીં. યાર, પોતે ને પોતે શંકા કરે તો હું કેવી રીતે આવશે? અને ભગવાન ખુદ એમની શંકાઓને દૂર કરવા માટે આવ્યા. આ થાંભલાને બથ ભરીશને કંઈક થશે તો, આ ધગધગતો થાંભલો કદાચ મારા અંગને જળહળી બાળી નાખશે, ખાખ કરી નાખશે તો, અને ત્યાં ભગવાને કોઈ એક જગ્યાએ નાના એવા એક જીવડાને મૂકી દીધું કે જો આ જંતુ નાનું એવું આ થાંભલાને બથ ભરવાથી ન મરતું હોય તો તું કેવી રીતથી મરે? યાર, અને અંદરથી પોતે થંભને ફાડી અને ભગવાન બહાર નીકળે છે. સંશયને ભગવત કૃપા પણ બહાર કાઢી શકે સંશયમાંથી. એમ એટલે મિત્રો, એ બાબતે શંકા ન કરો કે કુદરત બાબતે, ભગવાન બાબતે સંપૂર્ણ અસ્તિત્વ એમના આધારે છે, જગત નિયંતાને આધારે. કાં તો ગુરુ મહારાજને મોકલશે, યાર, કોઈ ગુરુને મોકલશે, મહાપુરુષોને, કાં કોઈ ગ્રંથનું એવું પાનું ખોલી દેશે. યાર,
વાંચવામાં આપણા વર્ષોથી અટવાયેલો પ્રશ્ન સોલ્વ કરી દે છે. બીજું, સંશયને કારણે મિત્રો વ્યવહાર બગડે છે. તમે દરેક ઉપર શંકાઓ કરો એટલે શું થાય? વ્યવહારના માણસો તમારી સાથેના સંબંધ કાપી નાખે. તમારા ભાઈઓ બહેનો, ઇવન તમારા પતિ પત્ની વચ્ચે જો શંકા પેદા થશે ને તો પણ એ પણ સંબંધો તમારા ખાટા થઈ જશે, ખરાબ થઈ જશે. એટલે ભગવાન કહે છે ન અયમ લોકઃ, આ લોક એના માટે હિતકારક નથી. જો તમે શંકા કરશો તો તમારો આ લોક હિતકારક નથી. બીજું, તમે પરમાત્મા ઉપર શંકા કરો છો, પ્રાપ્ત અને અપ્રાપ્ય વિશેની શંકા કરો છો. આ લોક જો તમારા માટે હિતકારક નથી તો તમે તમારા સ્વયં માટે જ જિંદગી જીવી છે, બીજા માટે તો જીવા જ નથી. તો પછી તમારો પરલોક કેવી રીતથી હિતકારક થાય? અને તમને અહીં કે પરલોકમાં સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? કેમ કે તમારી અંદર શંકાઓ છે. શંકાઓને કારણે તમારામાં શ્રદ્ધા બેઠી જ નહીં, અને શ્રદ્ધા ન બેસવાને કારણે તમારામાં જ્ઞાન કે વિવેક ન આવ્યું. આમ કલ્યાણમાં નિશ્ચયાત્મક બુદ્ધિ હોવી જોઈએ. સુખ અને કલ્યાણ પ્રાપ્ત કરવા માટે તમારી પાસે નિશ્ચયાત્મક બુદ્ધિ હોવી જોઈએ, એને બદલે તમારી પાસે શંકાવાળી બુદ્ધિ છે, અનિશ્ચયાત્મક બુદ્ધિ છે. થોડીક વાર થાય તો આ ભગવાનને, પછી એમની ઉપર શંકા જાય, પછી આ ભગવાનને એની માનતા કરે, એમની ઉપર શંકા જાય, આને 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 દવાઓ અને બધું પુષ્કળ પ્રમાણમાં માનતાઓ અને અંતન કરી અને શંકાઓમાં સાચું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે, વિવેક ન મેળવી શકે. અને આ સંશય જો દૂર થાય તો અને માત્ર તો માણસ કલ્યાણને કે સુખને પ્રાપ્ત કરી શકે. આમ બહુ સરસ મજાનો શ્લોક ભગવાને રજૂ કર્યો કે અજ્ઞઃશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ ન અયમ લોકઃ ન પરઃ ન સુખમ સંશયાત્મઃ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.